હેલો મિત્રો, અમે થોડું કંઈ કામ માટે આવ્યો હતો. તો આ બેન છે ને એના સિસ્ટર છે. તો એ લોકો કે મારા મમ્મી પપ્પા તમને મળવાના છે, તો થોડા મળી જવાનું. મંટુભાઈ કોણ છે મને પૂછતા હતા. તો એમ લોકો મારા જોડે ફોટો પણ લીધા અને મને ખુશી થાય કે એ લોકોએ મારા જોડે ફોટો લીધો એમ કેમ. તો એન્ડ એમના મમ્મી પણ આવતા છે, ત્યાં છે જોઈ શકો તમે. આટલી દૂરથી બોલાવે. હા તો મળી જ જાવ, મેસેજ કરી દેવાનો, કહી દેવાનું એટલે મેં તો આવી જ જાઉં. કેમ છે તમે બધા? સારું છે ને? હા હા, તમે બધા મજામાં? હા બસ મજામાં જ. બસ કામ માટે નીકળેલો હતો, પણ સિસ્ટર લોકો મળી ગયા. તો ચાલો ફોટો પણ લેવાના છે એમ કીધું એટલે આવી ગયા. ને અચાનક જ કીધું કે મમ્મી પણ મળવાના છે. કેવું છે બધાને? સારું જ છે ને? બસ સપોર્ટ બતાવતા છે તમારા સિસ્ટર લોકો, પણ પોરી લોકો એટલે સારું લાગે મને. સિસ્ટર લોકો બતાવે સપોર્ટ એટલે બહુ યાદ કર્યા કરે છોકરી લોકો કે એકવાર મંટુભાઈ મળી જાય તો સારું, મમ્મી અમારા જોડે ફોટા પાડશે કે મેં પાડે. મેં હા તો મેં પણ આઈને જ છું. પછી તમારું કયું ગામ? ડુમખલ ગામ. ડુમખલમાં પણ મેન તો મારું વાલોડ જ લાગે ને. હું પણ વાલોડ જ છું. એટલે આપણે આ જયભાઈ સાથે આપણે હા જય મારો ફ્રેન્ડ છે. હા, એ મારા જેઠનો છોકરો. એવું અમારો મિત્ર છે, ઘણા સમય સગા છે અમે. એવું એટલે એનો વિડીયો જોઈ લે ને તો કે મંટુભાઈ ને કે મળવું પડે, કેવી રીતના મળવું અમે, એવી રીતના આ છોકરીઓ ક્યાં કરે. તો મેં અત્યારે કીધું, મેં કીધું મંટુભાઈ આ બાજુ આપણા ઘર બાજુ આવે તો મેં બોલાવી લાવજો. વાંધો નહીં, આવતા રહે એમ તો આવતા હોય. તમારું ઘરે જઈએ તો બોલાવતા જાવ. એમ તેમ કઈ મારે આવવાનું થાય જ જાય ને ત્યાં. તો થેન્ક યુ, બાય બાય કરી દેજો. બાય બાય, કામ છે તે બતાવું મેં હવે. થેન્ક યુ. હા બાય 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 બાય.